મારા જીવન માટે ફેર વિચારણા કરવી જ પડે. એ ગણતરીના ગણા આજે તમારી સામે 2-3 વાત કરવી છે. શ્રેષ્ઠ કોટીનું પરિણામ કયું એની વાત પહેલા કરી હતી, આજે ફરી વાર કરી દઉં. એક બિગિનિંગની વાત કરી દઉં. આચરણ એ પરિણામ નથી, આદર એ શ્રેષ્ઠ કોટીનું પરિણામ. પહેલી ભૂમિકા, ભગવાન મારા જીવનમાં તમારા વચન પ્રત્યેનું જેટલું છે એ બધું આચરણ આવી જાય એની ભૂખ એટલી બધી ઊભી નહીં રાખતા. પહેલી ભૂખ ઊભી રાખો, તારા વચન પ્રત્યે ભગવાન આદર ભાવ જોરદાર પેદા થઈ જાય. મહારાજા કુમારપાળે પોતાના બનાવેલા સ્તંભમાં 32 ગાથાના સ્તવનમાં છેલ્લી પંક્તિમાં એમને એક સરસ વાત મૂકી છે. પ્રાપ્ત સ્તંભ બહુભી સુમૈત્રી જગત ચૂડામણી દેવતા. ભગવાન કેટલા કેટલા પુણ્ય ઉભા કર્યા છે, તમારા જેવા મને પરમાત્મા મળી ગયા. અને કલિકા સરોના આચાર્ય ભગવાન હેમચંદ્રાચાર્ય જેવા ગુરુ મળી ગયા. તન નાત પરમસ્તિ વસ્તુ કિમપી સ્વામી. ભગવાન હવે કાંઈ જોઈતું નથી, પણ મારે એક ચીજ માગવી છે. કાંઈ નથી જોઈતું ને પાછું માગ્યું. ભગવાન મળ્યા, ગુરુ ભગવાન કલિકા 3.5 કરોડ શ્લોકના રચયિતા આવા ગુરુ મળ્યા. હવે કઈ ચીજ જોઈએ તો કે એક ચીજ, કિંતુ તદ વચનાધર પ્રતિભવમ સ્થાત વર્ધન. દરેક ભાવમાં ભગવાન તારા શાસન પ્રત્યેનો મારો આદર ભાવ વધતો જાય. ઉત્તમ આચરણ માટે આદર ભાવ એ આમંત્રણ પત્રિકા છે. સામાન્ય ખાનદાન માણસો આમંત્રણ પત્રિકા નથી આવતી તો કોઈના ઘરમાં સીધા પહોંચી નથી જતા. તમે કેમ આવ્યા? મારી પર પત્રિકા આવી હતી માટે. ખાલી એટલું જ પૂછ્યું કે આપણી વર્તમાનમાં જો મહેનત છે એ મહેનત ભગવાન તમારી આજ્ઞા પ્રમાણે આચરણ આવે એવી કે તમારા આજ્ઞા પ્રત્યે હૃદયમાં આદર ભાવ પેદા થઈ જાય તેવી. વોટ વી વિશ. આદર ભાવ એ આચરણ માટેની આમંત્રણ પત્રિકા છે. બીજી આમંત્રણ પત્રિકા હજી ફેલ જાય, પણ આદર ભાવની આમંત્રણ પત્રિકા ક્યારે ફેલ નહીં જાય, ક્યારે પણ નહીં. અજીત શાંતિની ગાથા જેને પણ આવડતી હોય, મિતેશ છેલ્લી ગાથા બોલીશ. છેલ્લી અજીત શાંતિની છેલ્લી ગાથા. જય ઈચ્છ પરમપયમ અહવા કીર્તિમ સુવિથણ ભૂણે. 2 વાત. જો તારી મોક્ષની ઈચ્છા હોય અથવા તને પોતાને એમ લાગતું હોય કે મોક્ષ હજી મારી શ્રદ્ધાનો વિષય નથી બન્યો અને તને લાગતું હોય કે 3 ભુવનમાં મારી કીર્તિ જોઈએ છે, જય ઈચ્છા પરમપયમ અવા કીર્તિમ સુવિથણ ભૂણે. 3 ભુવનમાં તું ઈચ્છે છે કે મારી કીર્તિ ફેલાવી જોઈએ, તા તે લોકો ઉદ્ધરણે 3 લોકનો ઉદ્ધાર કરનારું એવું જીન વચન એની પર આદર કર. જીન વયણે આયરમ ગુણ. મોક્ષ આદર ભાવને બંધાયેલો છે, સંસારના સુખ પણ આદર ભાવને બંધાયેલા છે. ખાલી એટલું પૂછીનું આપણી આગળ પરમાત્મા પ્રત્યેનો આદર ભાવ કેટલો. આદર ભાવ એક ચીજ આપે અને એક ચીજ કેન્સલ કરે. આશાતનાથી બચાવે એ આદર ભાવ, અને આચરણ લાવીને મૂકી દે એ આદર ભાવ. જેના પ્રત્યે મને આદર ભાવ જોરદાર છે એની આશાતનાથી બચીશ નહીં. બહુ મને પ્રેમ છે, તમને ખ્યાલ છે ને. જે પથ્થરમાંથી પ્રતિમા બનવાની છે ને એ પથ્થર ઉપર એક આદર ભાવ હોય છે, આદર ભાવ. હા, એટલે કદાચ કોઈ એની પર થૂકે નહીં, ભાઈ શું કરે તું? અરે પથ્થર, અરે આમાંથી પ્રતિમા બનવાની છે, એના માટે પસંદ થઈ ગયો છે. ખાલી પથ્થર પ્રત્યેનો આદર ભાવ આપણને એની આશાતનાથી બચાવી દે છે. એટલે ભગવાન આગળ માગો ત્યારે સૌથી પહેલું માગજો, ભગવાન તારા વચન પ્રત્યેનો મારો આદર ભાવ ટોપ વધતો જાય. હજી એક પંક્તિ બીજી આપી દઉં. તુમ સાથે જે પ્રીતની અતિ વિષમ કાંડાધાર. ભગવાન તારા સાથે, તારા વચન સાથે પ્રીત કરવી
એ તલવારની ધાર ઉપર ચાલી જવા કરતા પણ બહુ ખતરનાક છે, એટલી પીડા છે. તુમ સાથે જે પ્રીતણી અતિ વિષમ ખાંડા ધાર, પણ તેના આદર થકી તસ ફળ તણો નહીં પાર. ભગવાન તારા બચ્ચન પ્રત્યેનો પ્રેમ કરો બહુ મુશ્કેલ છે, પણ એક વાર જો આદર ભાવ મને પેદા થઈ ગયો તસ ફળ તણો નહીં પાર. એ કયું ઇનામ આપશે એની અમને કોઈ કલ્પના નથી. બોલો, આપણી પોતાની નજર ક્યાં આદર ભાવ ઉપર કે આચરણ ઉપર? એ કરું. આદર ભાવ 3 તબક્કામાં વેચાય છે. ભગવાનના વચન પ્રત્યે મને આદર ભાવ છે એની ખાતરી 3 તબક્કે થાય. પહેલો તબક્કો ભગવાનના વચન પ્રત્યે મને અનુરાગ થાય. અનુરાગ, આ અનુરાગનો તબક્કો આદર ભાવની ભૂમિકા છે. ભગવાન મને ખૂબ ગમે છે. એક વાત કહું, બધું જ ગમે છે, ભગવાન સૌથી વધુ ગમે છે. આદર ભાવ, મારી પત્ની ગમે છે, મારો ધંધો મને ગમે છે, મારું શરીર મને ગમે છે, બધું જ ગમે છે, પણ ભગવાન સૌથી વધુ ગમે છે. મહારાજા સૈનિકના મનમાં સૌથી પહેલા ભગવાન મહાવીર હતા. ચેલણા ગમે છે, મગજનું સામ્રાજ્ય ગમે છે, ભગવાન મહાવીર તમે સૌથી વધુ ગમો છો. આદર ભાવની પહેલી ભૂમિકા અનુરાગ, બીજી ભૂમિકા અહોભાવ. જે તમને મળ્યું છે એના પ્રત્યે તમારો ભારો ભાર અહોભાવ. મને અને ચરોડો, મને અને કટાશનું મળી ગયું, મને અને આ ભજીન શાસન મળી ગયું, મને અને આ પૂજાના કપડાં મળી ગયા. તમને આ પૂજાના કપડા એટલે શું લાગે છે? તમને કદાચ આની સીધા તમને કલ્પના નથી. 3 જગતના નાથોનો સ્પર્શ કરવા માટેનું લાયસન્સ છે ભગવાનની પૂજાના કપડા. આ પૂજાના કપડા પ્રત્યે તમારો આદર ભાવ કેટલો કેટલો? તમે આ પૂજાના કપડા પૂજા કરીને ફેંકી ના શકો, નહીં ફેંકી શકો. પૂજા પતી ગઈને કપડા તમે એમને કાઢીને નીકળી ગયા, હવે ધોબીને કે પત્નીને કીધું ઘડી કરજે, તમે બોલો. જે પૂજાના વસ્ત્ર પહેરીને તમે જાઓ ત્યારે જે અંજન સલાકા કરવાની જે પ્રતિમામાં મેં પ્રાણ પૂર્યો એનો સ્પર્શ કરવાની તમને તાકાત મળે, કમાલ. આવા પૂજાના વસ્ત્ર પ્રત્યે તમારો આદર ભાવ કેટલો, અહોભાવ, કમાલ. ફરી વાર, ઉત્તમ પ્રત્યે અનુરાગ અને ઉપકરણ પ્રત્યે અહોભાવ. આ આગમ વાર્તાનો વાઇન્ડઅપ કરતા કરતા આ ભૂમિકામાં તમે જો લઈને જશો તો ધન્ય થઈ જાઓ. ઉત્તમ પ્રત્યે અનુરાગ, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, પ્રભુ, આ બધા પ્રત્યે ભારો ભાર અનુરાગ. મને બહુ ગમે. સાધુ ભગવાન ખૂબ ગમે, સાધ્વી ભગવાન ખૂબ ગમે, શ્રાવિકા ખૂબ ગમે, શ્રાવક ચતુર્વિધ સંઘ મને ગમે. ભગવાન તમે ગમો, બધું જ ગમો. અને આ ઉપકરણ તમે બહુ ખૂબ મને અહોભાવ છે એની આશાતા નહીં કરું. તમે ઘડિયાળ ન ફેંકો તો ચરોડો પણ તમારાથી ન ફેંકાય. આત્મા રહેલી ઘડિયાળ તમારાથી ન ફેંકાય તો આત્મા રહેલો ચરોડો પણ તમારાથી ન ફેંકાય. કટાશનું પણ ન ફેંકાય અને પૂજાની જોડ પણ ન ફેંકાય. સિદ્ધાર્થ આ રીતે ઉપકરણ પ્રત્યે અહોભાવ કરો. ઉત્તમની આસાધના ન થાય તો ઉપકરણની પણ આસાધના ન થાય. ચરણો જેમ તેમ પડ્યો, કટાશનું જેમ તેમ પડ્યું, મુપત્તિ જેમ તેમ પડ્યો, નૌકાવડી જેમ તેમ પડ્યું, આ આસાધના છે, આદરભાવની કચાશ છે. ખાલી જાણી લેવું છે આ ઉપકરણ પ્રત્યેનો અહોભાવ કેટલો. કેમ નહીં, કેમ નહીં? મને એક તો શું શ્રાવિકા મળી હતી. ભગવાનની પૂજા પ્રત્યેનો ભાવ સાંભળીને મારી આંખમાં હર્ષના આવી ગયા. સાહેબ, ગમે તેવી કટોકટીઓ પરમાત્માની પૂજા છોડતી નથી.
સાહેબ ગાંડી થઈ જાઉં છું. બરાબર છે, એક શ્રાવિકાને પ્રભુની પૂજા કરવાનો એટલો બધો ભાવ જાગે, સમજી શકાય. એને મને વાત કરી, ગજબ વાત કરી. મને કે મહાવીર દેવમાં સાક્ષાત સિમંદર સ્વામીને સ્ત્રી શરીર અમે ટચ ન કરી શકીએ, ભગવાનની મૂર્તિને ટચ અમે કરી શકીએ. સાહેબ વિયનમાન તીર્થંકર ભગવાનને સ્પર્શ કરવાનું અમારું સદભાગ્ય નથી. સાહેબ કદાચ મહાવીર ક્ષેત્રમાં શ્રાવિકા તરીકે જન્મીએ તો પણ ભગવાનનો સ્પર્શ ન મળે. સાક્ષાત તીર્થંકર છે, નહીં થોડા દૂર. અને અહીંયા ભગવાન મૂર્તિ સ્વરૂપે બિરાજમાન થાય ને ટચ મને સાહેબ ધન્ય ધન્ય થઈ ગયા. એક શ્રાવિકા પોતે આવો ભાવ ઉભો કરી શકે? ભાવ નિક્ષેપે તીર્થંકર દૂર, સ્થાપના નિક્ષેપે નથી કમારી. ઉપકરણ પ્રત્યેનો અહોભાવ તમારો કેટલો? તમે અતિચાર 14 બોલતા છો ને? જ્ઞાનો પગરણ પાટી પોધી થોડી કવડી સાપડી સાપડા સાપડી ઓળિયા પ્રત્યે પગ લાગ્યો, થૂક લાગ્યું, થૂકે કરી. આ બધું આ સાધના ખબર તમને? આ બધી જ ચોપડી પડી ગઈ, સાપડો પડી ગયો, ચરોડો પડી ગયો, તમને જ્ઞાનની આશા ના લાગી. દેટ મીન્સ આદર ભાવ તૂટ્યો તમારો. એક સાપડો કે નૌકારવાળી પણ ન પડી ગયો તો આ બધા ઉપકરણ આપણે ગમે ત્યાં રખડતા રજડતા તમારું પેન્ટ જે રીતે સાચવો એ રીતે પૂજાની જોડ સારા મજાના સ્થાનમાં ગોઠવીને નમસ્કાર પણ કરી શકો. આ ઉપકરણ પ્રત્યેનો કલ્પેશ ખરો. જાણવું છે કેમ નહીં? એટલે નથી જ ખોલું ને. મને વર્ષો પહેલા પાલિતાણા જનાર એક યુવક મળ્યો તો મને બહુ ગમ્યું. હિતેશ મને કહે સાહેબ પાલિતાણામાં 2000 વાટકી મૂકીને આવ્યો. 2000 લોકોનું કૌશિક વિઝન હોય છે. મેં કીધું ચામર નહીં, કળશ નહીં, પક્ષાલનો કળશ નહીં, દર્પણ નહીં, આ વાટકી ખાલી. મને સાહેબ વાણીઓ છું ને એટલે આમ થોડી વેપારી બુદ્ધિ છે. મેં તો આમાં વેપારી બુદ્ધિ સમજાય નહીં મને કાંઈ. મને કે સાહેબ દર્પણ કરું, ચામર પણ ખરું, પક્ષાલનો કળશ પણ કરો, બધું જ ખરું, પણ ભગવાનની પૂજામાં જ્યારે નજીક હોય ને ત્યારે સૌથી બધું નજીક વાટકી ગણાય. આ બાને વાટકી પ્રભુની નજીક જાય. આવતીકાલે પ્રભુની નજીક જવાનું સદભાગ્ય મને મળે માટે વાટકી મૂકીશ. ઉત્તમ પ્રત્યે અનુરાગ, ઉપકરણ પ્રત્યે અહોભાવ અને આવી આરાધના કરે એના પ્રત્યે અનુમોદના ભાવ. આદર ભાવના ગર્ભમાં 3 ચીજ છે. તમે જો એમ કહેતા કે મને ગુરુદેવ ભગવાનના વચન પ્રત્યે આદર છે જ, શાસન પ્રત્યે મને આદર છે, આ એના ગર્ભમાં 3 તત્વ આવે છે: અનુરાગ, અહોભાવ અને અનુમોદના ભાવ. આ 3 ચીજ તમારી હોય તો કોઈને પૂછતા નહીં આદર ભાવ છે કે નહીં, 100% છે. અને આ 3માં કણાકો છે, આદર ભાવની કમી છે. તુમ સાથે જે પ્રીતડી અતિ વિષમ ખાંડા થાર, પણ તેહના આદર થકી તસ ફળ તણો નહીં ભાગ. એક આદર ભાવ કરીએ તો ભગવાન જે ફળ મળે કલ્પનાતીત ફળ છે. અને આ 3 ભાવ હૃદયને બંધાયેલા છે. અહોભાવ, અનુરાગ ભાવ અને અનુમોદના. આ 3 બુદ્ધિને બંધાયેલા નથી, આ 3 હૃદયને બંધાયેલા છે. અનુરાગ માટે બુદ્ધિ કામ નહીં લાગે, અહોભાવ માટે બુદ્ધિ કામ નહીં લાગે અને અનુમોદના ભાવ માટે બુદ્ધિ કામ નહીં લાગે. કેવળ 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 હૃદય તમારું કામ લાગશે. ખાલી જાણવું છે આ 3ની ક્રાઇસિસ છે કે આમ તેજી છે.
अन्यमा पण दयादिक गुणों जे जिन वचन अनुसार है तास अनुमोदना कीजिए समकित बीजे निर्धार है। कोईना करेला सत्कार्यनी अनुमोदना એટલે તમારામાં સમ્યક દર્શનનો પ્રવેશ। માં ખમણ કર્યું, કમાલ કરી, ભલે તમે રાત્રિ ભોજન કરી રહ્યા છો, અત્યારે તમે રાત્રિ ભોજન પણ કદાચ નથી છોડી શક્યા, પણ કોઈના માંસ ખમણની અનુમોદના, કમાલ કરી, કમાલ, માંસ ખમણ અને આંખમાં અર્ચના સોઈ ગયા। હરિભદ્રેશમાં લલિત વિસ્તરણ નામના ગ્રંથમાં એક શબ્દ લખે છે, તમારે કોટેશન લખ્યું તો લખી નાખો। હરિભદ્રેશમાં લલિત વિસ્તરણ નામના ગ્રંથમાં જે સંસ્કૃત કોટેશન લખ્યું છે એ તમને લખાવી દઉં। બીજમ સત પ્રશંસાદી, ખાલી એટલો શબ્દ લઈ લખાવો, બીજમ સત પ્રશંસાદી, બીજમ સત પ્રશંસાદી, સત પ્રશંસાદી, સત પ્રશંસાદી। હા, કોઈ પણ જરા સારા સારા કામો સત્કાર્ય થયા એની તમે પ્રશંસા કરી, પ્રશંસા, આ બીજ કર્યું, બીજ એટલે બીજા દાન, સમ્યક દર્શનનું બીજ વાવી દીધું તમે। બીજમ સત પ્રશંસાદી, આ હરિભદ્રેશનું વચન છે, કેટલું અદભુત। આપણે દિલ લઈને કરી શકીએ। અને એક વાત આજે તમને ફરી વાર યાદ કરાવી દઉં, અધ્યાત્મના જે માર્ગ ઉપર તમને હૃદય ન મળે એ માર્ગથી હટી જજો। અધ્યાત્મના જે રસ્તા ઉપર તમને હૃદય ન મળે ને ત્યાંથી તમારી જાતને તમે દૂર કરી દો। આ માર્ગ ઉપર હૃદય મળવું જ જોઈએ। चाहे नौकार करो, चाहे पोरसी करो, चाहे नौकारसी करो, चाहे दान करो, सील पाड़ो, तप करो, भाव करो, सामायिक करो, प्रतिक्रमण करो, जे करवू ए करो, हृदय मळवू जोईए। आ मार्ग पर एकली बुद्धि मळे मरी गया। बुद्धि सादे हृदय मळे को वांधो नहीं, हृदय तो कंपलसरी मळवू जोईए। हाँ चाले, કેટલીક આરાધના આપણને નથી ગમતી છતાં ગુરુદેવના કહેવાથી આપણે કરીએ છીએ, કરવાની। આ પ્રશ્ન બહુ સારો છે અને એટલા માટે તમને ક્લિયર કટ કરી દઉં। એક નાનકડો પ્રશ્ન પૂછ્યું, અહીંયા બેઠેલા બધા, નળમાં રહેલું પાણી તમારે ભરવું છે અને તપેલી કાળી છે। पहली बात एवी आवशे कि काली तपेली होय तो पानी भरवू नहीं, कारण के पानी पण धीमे धीमे काळुं थशे। पण डायो माणस जे समझे छे के काई वांधो नहीं, अत्यारे पानी भरवा दो, थोड़ू पानी काळुं थयुं फेंकी दीधुं, पाछुं पानी भर्युं, पाछुं फेंकी दीधुं, एक बार, बे बार, 3 बार, 4 बार, 5 बार, धीमे 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 काळाश ओછી थती गई, काळाश ओછી थती गई, ओછી थती गई, ओછી थई गई। 500 વાર તમે પાણી ભર્યું ત્યારે તપેલી બિલકુલ ક્લિયર થઈ ગઈ અને તમે પાણી ભરી શક્યા। 500 વખતની કાળાશ ઘટી પણ છેલ્લે તપેલી ઉજ્જવળ થઈ। ક્યારે? પાણી નાખવાનું ચાલુ રાખ્યું ત્યારે। ધર્મ ક્રિયામાં ભાવ ન જાગતો હતો પણ ધર્મ ક્રિયા કરતા જ જજો, કરતા જ જજો, કરતા જ જજો, ધીમે ધીમે એ કાળાશ ઘટશે અને ભાવ 100% જાગી જશે। वंदन करे कोई अहोभावनी मूर्ति जुए, कोई अहोभावनी, कोई कई कई बिल्कुल ठंडाकार पण। त्रण शब्द फरी बार को लखवा तो लखी नाखो, आदर भावनी जाहरात करता। जीर्ण वयणे आयरम कोणः लखी नाखो, तमने ख्याल आवे। आ नीचे लखी नाखो अजित शांति। जीर्ण वयणे आयरम कोणः, कोणन अर्थ जे तू कर, जीन वचन प्रत्ये भरपूर आदर कर। मोक्ष जोईतो होय तो अने न जोईतो होय तो पण। बीजी लखी नाखो,
પણ તેના આદર થકી તસ ફળ તણો નહીં પાર. ફરીમાં લખાવું, પણ તેના આદર થકી, પણ તેના આદર થકી તસ ફળ તણો નહીં પાર. આ બીજું લખી નાખો, ફળ તણો નહીં પાર. પાર નથી એના ફળનો. આદર ઉભો કર્યો, કમાલ. અને ત્રીજું સંસ્કૃતમાં કિંતુ તદ વચનાદર. કિંતુ એટલે પરંતુ, તદ વચનાદર તમારા વચન પ્રત્યે આદર. નીચે લખી નાખો મહારાજા કુમારપાળ. કિંતુ તદ વચનાદર પ્રતિભવમ. દરેક ભોમાં વર્ધમાનો મમ, વધતો જાઓ. દરેક ભોમાં મારું આચરણ પવિત્ર થાવ એની, દરેક ભોમાં મારો આદરભાવ વધતો જાઓ. કિંતુ તદ વચનાદર પ્રતિભવમ. લખો તો લખો, પ્રતિભવમ. દરેક ભોમાં વર્ધમાનો મમ, વધતો જાઓ. મહારાજા કુમારપાળ. એ સ્તમન થશે. શું કહ્યું? આચરણથી આદર વધે નહીં. આદર વધશે જ નક્કી નહીં, પણ આદર ભાવ તો આચરણને 100% ખેંચી લાવશે. 100 વિધાઉટ બ્રેક. તમને જેના પ્રત્યે આદર જાગ્યો તમે ગાંડા. એ આદર ખાલી દંભ નહીં, અનુરાગ, અનુમોદના અને અભાવ, મન મૂકીને આદર. બોલો, આ મૂડી આપણી આગળ કેટલી? તમે એમ કહો આગમ વાતના ફળ તરીકે બીજું કાંઈ આવ્યું કે હું છોડો, તમે કહો સાહેબ આ ત્રણે આવી ગયું. પહેલી વખત મારી જિંદગીમાં ફોકસ થયું કે ભગવાન ઉપર અનુરાગ, ભારે અનુરાગ, ભારે. અને એક અહોભાવ. સાદું ભગવાન, સાદી ભગવાન. તમને અહોભાવની ભૂમિકા કહો, અહોભાવની ભૂમિકા ધન્ય ચરિત્રમાં દ્રષ્ટાંત આવે છે. ખાલી તમે સાંભળી લો. ધન્ય ચરિત્રમાં ધનનો એકલો ઘરેથી નીકળી ગયો છે. એના પિતાજીએ કેટલાક કારણસરને રવાના કર્યો, અને એ વખતે જંગલમાંથી જતા હતા. ડબ્બો છે, ડબ્બો ખાવાનો, અને ખાવાના ડબ્બામાં ડબ્બો ખોલીને નાસ્તો કરતા પહેલા એ ઝાડ ઉપર ચડે છે એક જોવા માટે કે કદાચ કોઈ મુનિ મળે છે. આ શું હતું? ગોચરી વાપરતા જમવા બેસતા પહેલા કોઈ મુનિને યાદ. આ આદર ભાવ છે. રડી રડીને પહેલી વાર મેળવેલી ખીર ખાતી વખતે સંગમને થયું કદાચ કોઈ મુનિ મળે. અને થરનો ચડ્યો ઝાડ ઉપર. એક વ્યવસ્થા હતી પહેલાના કાળમાં. આજે પણ તમને કહું છું, જ્યારે પણ બહાર જવાનું બને, કોઈ પણ તીર્થમાં શ્રેષ્ઠ કોટીની ભોજનશાળા હોય તો પણ નાસ્તાના ડબ્બા સાથે રાખતા જાઓ. આ એક અતિ ઉત્તમ વ્યવસ્થા હતી આપણે ત્યાં. સંબી ભાગનો લાભ મળતો હતો. અને તમને કીધું, તમને અમારી ભાષાની વાત કરું. ગોચરી તો તમારે ત્યાંથી લાવવાની છે ને. પણ ગોચરી લાવ્યા પછી મુનિ પોતાની સાથેના મુનિને ગોચરીનું આમંત્રણ ના આપે. મોક્ષ નથી એનો. અસંબી ભાગસ નથી મોક્ષો. મને લાભ આપો. તમારી સાથે રહેલી ગાડીમાં તમારી આગળ આવા ડબ્બા હોય તો ક્યાંક તમે સંબી ભાગ કરી શકો છો. લગભગ આ વ્યવસ્થા કૌશિક તૂટી ગઈ ને. બધી જ જગ્યાએ ભોજનશાળા થઈ ગઈ એટલે તમે લગભગ નાસ્તા લઈ જવાનું બંધ કર્યું ને. માત્ર ગોચરી પાણી બાદ નહીં, સાધર્મિકનો લાભ કઈ કેટલા બધા બેનિફિટ હતા, બધા બેનિફિટ તમે ખતમ કરી નાખ્યા. કારણ કઈ? ઇન્દોરમાં એક ભાઈ છે, અને એને મને વાત કરી, મને કે મારા સમય આ ઇન્દોર જેવા એમપીમાં તો ક્યાં ગોચરી પાણી લાભ.
એક તો આ બાજુ રહું, મુનિ ભગવાન આવ્યા કે નહીં ખબર ન પડે, આવ્યા તો સાહેબ અમારે ત્યાં આવે કે નહીં ખબર નહીં, 2-3 મુનિ ભગવાન ખબર ન પડે સાહેબ. બહુ વિચાર કરતા 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 એમ લાગ્યું કે કંઈક પ્લાનિંગ કરવું પડે. આ શું હતું ખબર છે? આ પ્લાનિંગનો વિચાર પણ આદરભાવના કારણે આવ્યો, ત્યાં પોસિબિલિટી નહોતી. અને એને કીધું, એને મુંબઈ અમદાવાદના રસ્તા ઉપર, રાજસ્થાનના રસ્તા ઉપર એની ગાડી ચાલે છે, ટ્રક સીધા ટ્રક, લગભગ 50 થી 60 ટ્રક. અને એને ટ્રક ડ્રાઈવરની આગળ વ્યવસ્થા કરી, પોતાના ટ્રકના પોતાના ડ્રાઈવર આગળ પૂરી, ખાખરા, ગાંઠિયા, થેપલા નવા બનાવેલા ટ્રકમાં રાખવાના. વિહાર કરતા કરતા રોડ ઉપર કોઈ પણ સાધુ સાધી ભગવાન મળે, લાભ મળે તો તારે લઈ લેવાનો. અને મને કહેતા હતા સાહેબ લગભગ રોજના 30 થી 40 ટ્રકમાં ગોચરી પાણીનો લાભ મળે છે. આવા વિચાર તમને આવો. અને ધનનો ઉપર ચડે છે. કદાચ કોઈ મુનિ ભગવાનનો લાભ મળે તેના ઉપરથી જોયું, એક મુનિ ભગવાન વિહાર કરતા આવી રહ્યા છે એકલા, અને એ મુનિ ભગવાનને જોઈને ધનનો કાંડો થઈ ગયો છે, નીચે ઉતર્યો. અત્યારે લાંબુ નહીં ચાલો, પણ એના હૃદયના ભાવ તમને ગોજું. એ ઝાડ નીચે મુનિ ભગવાન આવ્યા ત્યારે ધનનો નીચે ઉતર્યો, એને 3 પ્રદક્ષિણા દીધી. વિદેશ 3 પ્રદક્ષિણા દઈને મુનિ ભગવાન એમ કે છે ભગવાન મહાવીર પછી જેટલા સાધુ ભગવાન થયા એ બધાના દર્શન મને અત્યારે આપનામાં થઈ રહ્યા છે, એક મુનિ ભગવાનમાં. કયો હૃદયનો કયો અનુરાગ હશે? ભગવાન મહાવીર પછી ગૌતમ, ગણધર વગેરે જેટલા થયા બધાના દર્શન મને આપનામાં થાય છે. અને 3જા નંબરમાં અનુમોદના. મારે આગળ ચાલવું છે પણ તમને ભૂમિકા કહું. આગમ વાતનામાંથી જાઓ ત્યારે આવતી 24/11 ગણધર થવાના છે મહારાજા કુમારપાળ. તો પણ કહે છે ભગવાન મને તારા વચન પ્રત્યે આદર ભાવ મળો. તમે મળો નહીં, તમારા વચન પ્રત્યેનો આદર ભાવ મળો મને. અને તમને એટલું જ કહીશ, આદર ભાવ ખરેખર હૃદયમાં હોય તો નેગેટિવ 2 ચીજથી બચજો, અવર્ણવાદથી, આશાતનાથી અને અતિચારથી. આદર ભાવ તમને 3 માઇનસ ચીજ આપશે. આદર ભાવ તમને જાગશે તો તમે અતિચારથી બચશો, આશાતનાથી બચશો અને અવર્ણવાદથી બચશો. આપણું કામ નહીં. ઓલા મારા સૌની વાત સાંભળી, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, આ વાત મારી ગણી કરતા સાંભળવી જ નથી. પૂજાની જોડ ઉપર, ઉપકરણ ઉપર તમે પગ મૂકીને ભાગો, આ સાધના ફેંકો તે અતિચાર. જ્યારે આદર ભાવ જાગશે ત્યારે અતિચાર પણ નહીં, આ સાધના પણ નહીં, અવર્ણવાદ પણ નહીં, ત્રણેયથી બચ્યા. એટલે 3 મુદ્દા આપી દઉં. એક કામ કરો, પહેલા નંબરમાં સેલ્ફ અવેરનેસ. અહીંથી જતા પહેલા એક હોમવર્ક તમને આપી દઉં, સેલ્ફ અવેરનેસ. શું થાય કલ્પેશ અર્થ? હા, ખુદની જાગૃતિ, સેલ્ફ અવેરનેસ. ખાતા પીતા જોતા બોલતા કંઈ પણ કરતા પહેલા સેલ્ફ અવેરનેસ, જાગૃતિ. તમારી સાથેનો માણસ થાય સેલ્ફ અવેરનેસ. આ તો ડાકો જેવો લાગે છે, બરાબર છે ને? હું કહું છું 1 મિનિટમાં તમારું કોન્શિયસ જાત જાતની વ્યવસ્થા ગોઠવી દે છે. સેલ્ફ અવેરનેસ. આ ખરી તમારી આગળ મિતેશ, આ ખરું સેલ્ફ અવેરનેસ?
આ ક્ષેત્રમાં કેમ નહીં? વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ ક્યાંય પણ જાઓ, તરત અંદર ખતરાની ઘંટી વાગે, આપણું કામ નથી. હું તમને નાનકડી વાત કરું, અવેરનેસ. મલાડની દીક્ષા થઈ, પહેલું જ ચોમાસું. અમારે ત્યાં સામાન્ય કાયદો એવો છે, સામાન્ય મુનિજીમાં કાયદો એવો કે એક જ પરિસરમાં દેરાસર હોય, એક જ પરિસરમાં ઉપાશ્રયમાં, તો સાંજના મુનિએ દર્શન કરવા જવાનું. આ એક સામાન્ય અમારી વ્યવસ્થાથી અમે બધા જ જતા હતા. 4 દિવસ પછી ગુરુદેવ ભુવન ભાનુસિંહમાં યુદ્ધે ભાનુજી પન્યાસ હતા. બધા સાધુને ભેગા કરીને કહી દીધું, કાલથી સાંજના દેરાસરે કોઈ પણ મુનિ નહીં જાય. કારણ હતું આખું મલાડ એ વખતે અત્યારે તો ખબર નથી, દીક્ષાને 56 વર્ષ થયા. લગભગ એ ગાળામાં સાંજના ટાઈમમાં બધી જ બહેનો શાકભાજીમાં, શાક માર્કેટમાં શાકભાજી લેવા નીકળે. ક્યાં? ઈસ્ટમાં, વેસ્ટમાં. દેવકરણ મુરજીનો સ્ટેશન રોડ, શાકભાજી બિલકુલ બાજુમાં. લગભગ બધી બહેનો સુશ્રાવિકાઓ શાકભાજી લેવા નીકળે અને શાકભાજી લઈને બધી જ બહેનો શાકની થેલી બહાર મૂકી અને રોજ સાંજના દેરાસરમાં આવે. 4 દિવસ સુધી અમે દેરાસરમાં જતા હતા. આખો રંગ મંડપ લગભગ બહેનોથી ફૂલ. અમે જઈએ એટલે જગ્યા કરી આપે. પણ ગુરુદેવે કીધું, આ જ વ્યવસ્થા મલાડની હોય, આજ પછી કોઈ પણ મુનિ સાંજના દર્શન કરવા નહીં જાય. રાતના રખડવા નીકળી શકે શ્રાવક. ચાલો છે રાઉન્ડ મારી આવીએ. આ સેલ્ફ અવેરનેસ. બધા ઉદ્ભટ વેશ પહેરીને ફરવા માટે નીકળી ગયા. એવા ટાઈમમાં તમે કહો ચાલો એક ચક્કર મારી આવીએ. ઠીક છે. એક વાત કહી દઉં, તમારી ડાયરીમાં લખો તો લખી નાખજો, ભગવાન સુખના વિરોધી નથી, જે સુખની પાછળ પાપ અને દુઃખ હોય એના વિરોધી છે. આપણા ભગવાન સુખના વિરોધી. આમાં પાપ, આમાં પાપ, આમાં પાપ. નહીં, મહેરબાની કરીને નહીં. જે સુખની પાછળ દુઃખ છે ને જે સુખની પાછળ પાપ છે, આવા સુખના પ્રભુ 100% વિરોધી છે. સેલ્ફ અવેરનેસ. નંબર 2, સેલ્ફ એનાલિસિસ. એનાલિસિસ એટલે આ પૃથ્થકરણ. આગમ વાતના થઈ, હું એનાલિસિસ કરું જ છું. આમાં ક્યાંય અહમ પુષ્ટિ, આકર્ષણ, કોઈ અલગ ભૂમિકા, પબ્લિસિટી, તમારી પ્રશંસાનો આનંદ, અને આમાં મને પોતાને લાગે કે નહીં, બધા ચાલીએ છે. એનાલિસિસ. એક તો જાગૃતિ છે પૂરી. પ્રભુએ જે કીધું એ મારે બોલવાનું છે, મારા મનનું બોલવાનું નથી, કોઈને ટાર્ગેટ નથી કરવાનો, કોઈનું આમ નથી કરવાનું. આ સેલ્ફ અવેરનેસ છે. અને સાંજના સુતા પહેલાં સેલ્ફ એનાલિસિસ. આમાં મને કેટલો લાભ થયો, જે બોલ્યોમાં મારા પોતાના ભાવ કેટલા ઉચકાયા, મને મારા જીવનમાં રહેલા દોષ પ્રત્યે નફરત ભાવ કેટલો જાગ્યો. અને આ સતત જ્યારે મને લાગે કે નહીં, આઈ એમ ઓન ધ ટોટલી રાઈટ ટ્રેક, પછી હું આગળ ચાલું છું. એક મહિનાથી સાહેબ અષ્ટપ્રકારી પૂજા ચાલુ કરી છે. એનાલિસિસમાં શું? પૂજા સારી, બહુ સરસ. 1 મહિનાની અષ્ટપ્રકારની પૂજા પછીની એનાલિસિસ તમારી કેટલી, આમ પ્લસ માઇનસ પૃથ્થકરણ કેટલું તમારું. મને ઘણીવાર થાય, તમે આમ જ્યારે સીધા તમે બોલો શું, વ્યાખ્યાન સાંભળવા દાખલા તરીકે જતો હોય, ત્યારે તો આમ ઘરેથી નીકળીને તારા ધર્મપત્ની પૂછે ક્યાં જાવ છો, તું શું બોલે? વ્યાખ્યાન. નહીં બોલો વ્યાખ્યાન.
સાચું બોલે ક્યારે બોલ્યા ખરા કે વ્યાખ્યાન યાદ રાખવા જાઉં છું? નહીં ને. ક્યારે બોલ્યા વ્યાખ્યાન રાખીને સુધરવા જાઉં છું? નહીં ને. દેટ મીન્સ શું થઈ ગયું? તમારું ટાર્ગેટ જ એટલું છે ને. શું ટાર્ગેટ? બસ સાંભળો. દેટ મીન્સ હવે તમે મને પૂછો સાહેબ યાદ નથી લીધું, ટાર્ગેટ જ નથી તમારું. કોઈ છોકરો બોલ્યો ખરો સ્કૂલમાં કે ખાલી ભણવા જાઉં છું, પાસ થવા જાઉં છું, ડિગ્રી લેવા જાઉં છું? બરાબર છે ને હું જે બોલું છું તે? શા માટે કોલેજ અટેન્ડ કરે? ડિગ્રી લેવી છે, કારણ કે મારે આગળ વધવું છે. સીધું બોલે છે. તો અમે અહીંયા શું બોલે સાહેબ પૂજા કરવા જાઉં છું, બસ આટલું જ છે ને ટાર્ગેટ. એટલે સ્નાન કરી પૂજાના કપડાં પહેર્યા, પૂજા કરવા ગયા. દેટ મીન્સ તમે સાચા જ, આગળ ગોળ જ નથી ને કાંઈ. વિપુલ ઘરેથી નીકળ્યા તો શું કે આગમ વાતના નહીં બોલો. હે સાંભળો, બસ સાંભળી લીધી, વાત પતી ગઈ. એનાલિસિસ કેટલું? મને ઘણીવાર લાગે આમ તમારી ભાષામાં કહું ને, સંસારના ક્ષેત્રમાં બધી જ જગ્યાએ તમારી નિશ્ચય છે, અહીંયા બધો વ્યવહાર છે. નિશ્ચય વ્યવહાર સમજ્યા ને? નિશ્ચય એટલે શું? આઉટપુટ. બરાબર છે ને? અને વ્યવહાર એટલે ક્રિયા. બસ પૂજા કરવાની સાહેબ થઈ ગઈ. મને પણ ઘણા કે સાહેબ આપ નહોતા મળે ત્યાં સુધી દેરાસર જતો જ નહોતો, હવે દેરાસર જવાનું શરૂ કરી દીધું, બસ પતી ગયું. એટલે અહીંયા માત્ર લક્ષ શું? વ્યવહાર. અને બજારમાં લક્ષ શું? નિશ્ચય. સાહેબ ધંધો નહોતો કરતો નહીં, ધંધો કરતો થઈ ગયો. સાહેબ પ્રોફિટ લાવતો થઈ ગયો. સાહેબ બજારમાં કોલેજમાં નહોતો જતો થઈ ગયો, ડિગ્રી લઈને આવો. હું કહું છું કૌશિક સાચું છે ને? એટલે સંસારના દરેક ક્ષેત્રમાં તમારે આઉટપુટ જોઈએ. અહીંયા કાંઈ નહીં. સાહેબ ઓડી કરવી હતી, સરસ કરી, બહુ સારું. આટલું લક્ષ સાહેબ 90મી ઓડી કરીને મારે આર સંજ્ઞા તોડવી હતી. સાહેબ ઓડી તો માઇલસ્ટોન છે. દાન કરવું હતું દર વર્ષે સાહેબ 2 લાખ રૂપિયા દાનના નક્કી કરાય, વાપર્યા. સાહેબ દાન કરીને મૂર્છા તોડવી હતી મારે. સીધા કેટલું ટાર્ગેટ? દાનનું ટાર્ગેટ કે મૂર્છા તોડવાનું ટાર્ગેટ? શું દાન કર્યા ભાઈ? વધુ દાન, વધુ દાન, વધુ દાન, પણ આગળ કઈ માઇલસ્ટોનમાં મંજિલ તો જોઈએ ને. ડેસ્ટિનેશન શું પણ? શું કહ્યું? આમ તમે આમ જે મરદાનગીથી બોલું છે ને આમ લોચા હોય ને ધક્કો મારતો એમ તમે બોલો. શું કહ્યું? કોઈ પૂછે પુણ્યનું શું કરવું પછી? ના નથી, પુણ્ય ના નથી. પછી શું કરવું છે? પુણ્ય ઉદયમાં આવી શું કરવું છે? મામણને પુણ્ય જબરદસ્ત ઉદયમાં હતું, મહારાજા શ્રેણી કરતા જોરદાર. જો તમારું પુણ્યનું ટાર્ગેટ હોય ને તો પણ તમે એનાલિસિસ કરી શકત કે પુણ્યના 2 પ્રકાર, વિશિષ્ટ પુણ્ય અને વિશુદ્ધ પુણ્ય. એક પુણ્ય વિશિષ્ટ જે મને દુર્ગતિમાં પણ લઈ જઈ શકે, અને વિશુદ્ધ પુણ્ય મને પરમાત્મા બનાવી દે. ચાલો પુણ્ય તમારે જોઈએ, કેવું પુણ્ય? વિશિષ્ટ કે વિશુદ્ધ? મેં એક જગ્યાએ વાત કરી, મને કે આ બધી ઊંડામાં હું કામ જાઉં, જેમ ચાલવા દો. ઘણા નાની એલર્જી છે. બોલો મિતેશ, શું ટાર્ગેટ? અહીંયા નિશ્ચય કે અહીંયા ખાલી વ્યવહાર? સુનિલ, ટાર્ગેટ શું? મને પ્રસન્નતાની તમને ખબર નથી, ખાલી આમાં પણ કહ્યું ને ભગવાન તમારી પૂજા કરતા કરતા પ્રસન્નતા આવે, આ ટાર્ગેટ. ખાલી પૂજા થઈ જાય નહીં, પૂજા કરતા પ્રસન્નતા આવે. અધ્યાત્મ કલ્પોત્તરમાં મુનિ સુંદરમાં જે સામાયિકનું ફળ લખ્યું છે,
વિના સમત્વમ પ્રસન્ન મમત્વમ સામાયિકમ માયિકમ એમને સામાયિક કરતા ક્ષમતાના વિને મમતા ટળીની સામાયિક કરી કઈ રીતે? મમતા તોડે અને ક્ષમતા લાવે એ સામાયિક. સંકલેશ તોડે ને પ્રસન્નતા આપે તે પૂજા. એટલે સામાયિક પાર્યા પછી જેટલો ટાઈમમાં સામાયિકમાં હોય એટલો ટાઈમ 100% ક્ષમતા એવું નક્કી કરું. ખ્યાલ ના 48 મિનિટની સામાયિક પાર્યા પછી કમસે કમ 48 મિનિટ સમજતો ભાવમાં તમે 100% રહો એટલું ખરું. હે શું? એટલે આમ 48 મિનિટ પણ નહીં. શું કહ્યું? સામાયિકમાં સમજાતું ઘણી વાર છે ને સિદ્ધાંત આવવું હોય ત્યારે કહું છું કે ગુજરાતમાં છે ને ઘણી વાર કોકના શરીરમાં ભૂત આવે ને તો રાઈના દાણા નાખે એટલે અમને દાણા નાખે એટલે માને કે ભૂત ગયું. ત્યારે આવું તું બોલે ને ત્યારે હું કહું રાઈના દાણામાં દાણા નાખવાની ભૂત જાય પણ રાઈના દાણામાં જ ભૂત ભરાઈ જાય તો શું કરવું? સામાયિક માં જ જો તોફાન કરો તો પછી ક્યાં વાત કરવાની? અહીંથી નીકળતા વખતે તમારા આમ બે પગ ઊંચા ચાલે. એનાલિસિસ 100% આટલું પામીને નીકળું છું. ગુરુદેવના માત્ર વચનો સાંભળ્યા છે ને ગમ્યા છે ને પામ્યો છું આજે. આ એનાલિસિસ, સેલ્ફ અવેરનેસ, સેલ્ફ એનાલિસિસ. અને એક વાત કીધું, દર્પણ વિનાનું કોઈ ઘર ન હોય, આત્મનિરીક્ષણ વિનાનો કોઈ સાધક ન હોય. જો દર્પણ વિનાનું કોઈ ઘર ન હોય, ઝૂંપડપટ્ટીમાં પણ દર્પણ તો હોય ને કમસે કમ. બહાર નીકળતા પહેલા જોઈ લે કે મારું મોઢું તો કમસે કમ જોઈ લઉં. દર્પણ વિનાનું કોઈ ઘર ન હોય તો આત્મનિરીક્ષણ વિનાનો કોઈ સાધક ન હોય. 10 વર્ષથી પૂજા કરું છું, પ્રસન્નતા ક્યાં? 22 વર્ષથી રોજની એક સામે કરું છું, ક્ષમતા ક્યાં? એનાલિસિસ. 12 મહિનામાં 100 આંબેલ 800 અપનું નિયંત્રણ ક્યાં? દર મહિને 10 લાખનું ડોનેશન, ધંધા પાછળની પાગલતામાં કડાકો ક્યાં? સેલ્ફ એનાલિસિસ. અને નંબર 3 સેલ્ફ રેગ્યુલેશન. સેલ્ફ અવેરનેસ, સેલ્ફ એનાલિસિસ અને સેલ્ફ રેગ્યુલેશન એટલે નિયંત્રણ. મારું જ પોતાનું મારી જાત ઉપર, મારા મન ઉપર, મારા વચન ઉપર અને મારી કાયા ઉપર મારું નિયંત્રણ. એનાલિસિસ પછી ત્રીજું આઉટપુટ મળે. જરાક વિપરીત પડે અને આવેશમાં આવી જાઉં છું, એનાલિસિસ. હવે રેગ્યુલેશન. હવે ગમે તેટલું કદાચ નિમિત્ત મળશે પણ મોઢામાંથી કઠોર શબ્દ 100% નહીં બોલાઈ જાય તો ₹1,00,000 પેનલ્ટી. અવેરનેસ ન હોય, એનાલિસિસ ન હોય, રેગ્યુલેશન ન હોય તો ખબર નથી આ ક્યાં આપણને લઈ જઈશ. બરાબર છે ને કૌશિક? બજારમાં 12 મહિને તમે પ્રોફિટ કરો, રેગ્યુલેશન તમને લાગે કે આ બિઝનેસ આ ખોટા ઘરાકમાં પૈસા ડૂબી ગયા. રેગ્યુલેશન હવે પછી એ ગમે તેટલી વાત કરે કૌશિકભાઈ, હવે પછી મારો નહીં, વાત પૂરી થઈ ગઈ. રેગ્યુલેશન તમે કંટ્રોલ કર્યો. પૂજા કરીને બહાર નીકળ્યા, જે ગલીમાં જતા ગલીમાં સિનેમાનું પોસ્ટર હતું અને તમે એનાલિસિસ કરી આ ભગવાનની પૂજાને મજા બગાડી નાખે છે આ સિનેમાના પોસ્ટર. ગમે તેટલી મહેનત કરું પણ નજર જાય છે. રેગ્યુલેશન, આ ગલી કેન્સલ. પોસ્ટર હટાવી શકતો નથી, ગલી બદલી શકું છું.
મારે જાણવું છે આપણી માનસિકતા ક્યાં. આ ત્રણમાંથી આપણે ક્યાં? અવેરનેસ, એનાલિસિસ એન્ડ રેગ્યુલેશન, ત્રણમાંથી આમાં ક્યાં? શરૂઆતના પ્રવચનો પછી જેમ જેમ, અને હું તો તમને કહું આગમ વાતનામાં પણ તમે રોજના પ્રવચન સાંભળો એ જુદું, આગમ વાતના એનાલિસિસ, રેગ્યુલેશન. રોજ એક એવો વર્ગ બેઠો છે માટે એની સામે એ ટાઈપના પ્રવચનો, આ વર્ગ જુદો છે એટલે એવા પ્રવચનો. અને એમાં પણ એમ લાગે તમને કદાચ ના ખબર હોય, મને ખબર છે આંબલીમાં જે પદાર્થ કીધા છે એ રિપીટ મારે નથી કરવાના, મને ખ્યાલ છે. આ એનાલિસિસ અને રેગ્યુલેશન છે મારી આગળ. અને રિપીટ કરું તો પણ હું કહી દઉં કે આ પદાર્થ મેં આંબલીમાં કીધો તો મને ખ્યાલ છે. આ ક્ષેત્રમાં કાંઈ લેવું દેવું નહીં. રેગ્યુલેશન, એનાલિસિસ, નથિંગ એલ્સ. ખાલી એક પ્રશ્ન પૂછેલો, તમે જે ગ્રુપમાં રહો છો એ ગ્રુપમાં કયા સત્કાર્ય માટે, કયા સદગુણ માટે ને કઈ સમાધિ માટે તમારું એડ્રેસ તમારો મિત્ર વર્ગ આપે? મિતેશ, આ ખુલ્લી ચેલેન્જ. તારું 2, 5, 7, 10 મિત્રનું ગ્રુપ છે, ખાલી આખા જગતની અમદાવાદની વાત નથી કરતો. તમે એમ કહો સાહેબ આ મારું વોટ્સએપ ગ્રુપ છે, જે કોઈ ગ્રુપ હોય 10, 15, 20, 25, કયા સત્કાર્ય માટે, કયા સદગુણ માટે ને કયા ક્ષેત્રની સમાધિ માટે એ તમારું એડ્રેસ આપે. પૂજા જોવી હોય તો આની, આ પવિત્રતા જોઈએ તો આની, અને ગમે તેવી સ્થિતિમાં પણ સમાધિ એકવાર ચેક કરીને મળી લેજો યાર. આને અરમાન ઉતરીએ તમારા. તમારી નજીકના ગ્રુપના 5, 15, 20, 25 માણસમાં સત્કાર્ય, સદગુણ, સમાધિ માટે બ્રાન્ડેડ એડ્રેસ તમારું કયું? વિપુલ કયું? હે શું કહે? ખાલી ગ્રુપમાં કહું છું. આમાં બધાની વાત જે ગ્રુપ એટલે નિકટનું ગ્રુપ આત્મીય છે. અને ગ્રુપની પણ 3 વ્યાખ્યા. તમને એકાંતમાં મળે એ તમારું ગ્રુપ, તમને અંગતમાં મળે એ તમારું ગ્રુપ, અને તમારું આત્મીય હોય એ પણ ગ્રુપ. આપણા ગ્રુપ પણ 3 પ્રકારના, જે એકાંતમાં આપણને મળી શકે, જે અંગતમાં આપણને મળી શકે, અને જેને આપણે આત્મીય કહી શકીએ. આવા ગ્રુપમાં એકાંતમાં, અંગતમાં અને આત્મીયમાં જે તમને મળી શકે, જેને તમે મળી શકો, આવા ગ્રુપમાં તમારા સમાધિ માટે, સદગુણ માટે, સત્કાર્ય માટે કયું બ્રાન્ડેડ તમારી આઈટમ? તમારો મિત્ર તમારા આ સદગુણ માટે 10 જણને કહેતો ફરે યાર મળવું તો મળી જજો. તમને ક્યારેય પણ એના માટે ગાળ સાંભળવાની મળે. નેવર, નેવર. ક્યારેક એને જોયો તો ભગવાનની પૂજામાં જોઈ લેજો, ક્યારેક ચામન નૃત્યનું જોઈ લેજો, ક્યારેક એના ઘરે કોઈ ડોનેશન માંગવા આવે ત્યારે એની તમે પ્રવૃત્તિ જોજો. આવી એકાદ આઈટમ મુદ્દે શેમાં? હું એમ નથી કહેતો કે નથી જ, પણ મારે એમ કહ્યું આ દિશામાં આપણું ફોકસ કેટલું. ઘણીમાં રોજ છે ને કોઈ દાન માટે આવે ને તો આમ એડ્રેસ આપી દે, ત્યાં જજો યાર, ખાલી નહીં આવો. આટલા વર્ષોના આપણા ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ પછી આ બાબતમાં આપણી ઓળખાણ ક્યાં? 100 રૂપિયાના નુકસાન સુધી તમે મળજો, એના મોઢામાંથી ફરિયાદ નહીં નીકળે. હું કહું છું ગેરંટી સાથે. આપણી સમાધિનું સ્તર, આપણી સદગુણનું સ્તર ને આપણા સત્કારનું સ્તર ડાઉનમાં ડાઉન નીચે કેટલું? કલ્પેશ ક્યાં આમાં? કેમ નહીં?
હું બીજાના અભિપ્રાય માટે વાત નથી કરતો, હું નોર્મલ જીવને તમારી ઓળખાણ, તમારી આઈડેન્ટિટી, ખાલી તમારું 10-15 વિઝનનું ગ્રુપ એક યાર, અને બીજી રીતે નહીં, પૈસા માટે અને તમારી હોબી માટે, તમારા ટર્નઓવર માટે તમારું નામ હોય, એની અરે મારે બહુ સંબંધ નથી. એ ઠીક છે, સંસ્થાની વાત છે ને, કદાચ મે બી પોસિબલ, એમાં તમે હો પણ કરો ન પણ, એની અરે મારે વાત નહીં. પણ જે તમારી સદગતિ નક્કી કરી આપે, તમારી પરમ ગતિ નક્કી કરી આપે, એવી કોઈ ચીજ માટે તમારી ઓળખાણ, તમારું નામ આપે એવો વર્ગ, તમારો મિત્ર વર્ગ કેટલો, તમારી ધર્મપત્ની, તમારા પિતાજી, તમારી મમ્મી, તમારો દીકરો, શું ગયો? અરે આવું તારે પૂછવાની જરૂર નથી, એટલે તમને કીધું. એને કીધું કઈ કોકને કોક તો ગુણ હોય. હું તમને એક નાનકડી વાત કહું છું, દોષ વિનાના અનંત આત્મા મળશે, ગુણ વિનાનો એક પણ આત્મા નહીં મળે. દોષ વિનાના અનંત આત્મા જગતમાં વિદ્યમાન છે. કોણ? સિદ્ધિ ગતિના જીવો. ગુણ વિનાનો એક પણ જીવ નથી. નિગોદના જીવમાં પણ ગુણ તો છે જ, કારણ કે આત્મા છે. દોષ વિનાનો અનંત આત્મા છે, ગુણ વિનાનો એક આત્મા નથી. ગુણ તો છે જ, પણ કયા ગુણના કારણે મારી આઈડેન્ટિટી, કયા ગુણના કારણે? અપેક્ષાની, મેં ક્યાં અપેક્ષાની વાત કરી? ભગવાન મહાવીરની પ્રેમની આઈડેન્ટિટી એમની અપેક્ષાથી, એટલા માટે જીવ્યા એવી રીતે કે આઈડેન્ટિટી બની ગઈ. હમણાં એક જગ્યાએ વાક્ય વાંચીને અમને બહુ ગમ્યું. જીવનની એક વ્યવસ્થા એને કીધી છે, ગૌ ફરી કહી દઉં તમને. એને લખ્યું છે, રંગમાં રહેજો, રંગમાં, રંગમાં રહેજો, રંગાયેલા રહેજો, પર રંગ બદલે એનાથી દૂર રહેજો. રંગમાં રહેવું, રંગાયેલા રહેવું, રંગ બદલતા હોય એનાથી દૂર રહેવું. ચિત્તની પ્રસન્નતામાં રહેવું, મજામાં છું, રંગમાં રહેવું, રંગાયેલા રહેવું. બહુ કટોકટી આવે ત્યારે પણ કહી શકાય કે આમાં પાગલ છું. રંગ બદલતા હોય એનાથી મહેરબાની કરીને સ્કીપ સેફ ડિસ્ટન્સ. ડગલે પગલે રંગ બદલે, રંગ બદલે, રંગ બદલે, તમને ખબર જ ન પડે કે આ રંગ બદલે, 1 મિનિટમાં દૂર થઈ જાઓ. અને એવા આત્મા માટે શાસ્ત્રકારો સ્પષ્ટ લખે છે. 2 વાત તમને કહી દઉં. જિંદગીનું સૂત્ર, વજ્જિજા અધમ્મિત્ત જોગમ. હરિભદ્ર સેવાનું મને અને તમને બહુ આગ્રહપૂર્વકનું દબાણ છે, અકલ્યાણ મિત્રથી દૂર રહેવું. વજ્જિજા અધમ્મિત્ત જોગમ. અધર્મ મિત્ર, અકલ્યાણ મિત્ર, અને એક વાત, કૌશિક, જ્યારે મિત્ર શબ્દ આપણે સાંભળીને ત્યારે કોઈ જીવંત વ્યક્તિ આપણી આંખ સામે આવે. શાસ્ત્રકારો બહુ નીચે ઉતરે છે. એવી વસ્તુ પણ તમારી મિત્ર હોય કે તમારી અંદર પડેલું ગલત બહાર લાવે, એનાથી દૂર રહેજો. ખ્યાલ આવ્યો? અકલ્યાણ મિત્ર કોણ? આપણી અંદર પડેલું ખરાબ જે બહાર લાવવાની મહેનત કરે, આ કલ્યાણ મિત્ર. અથવા તો જેની સોબતે આપણી અંદર પડેલું ખરાબ બહાર આવી જાય, એ અકલ્યાણ મિત્ર. મોબાઈલ પણ અકલ્યાણ મિત્ર બની શકે, ઇન્ટરનેટ પણ બની શકે, વેબસાઇટ પણ બની શકે, વર્તમાન પત્ર પણ બની શકે, મેગેઝિન બની શકે, માસિક બની શકે,
તમારા અંદરમાં પડેલું ખરાબ જે બહાર લાવે એ બધા જ આપણે માટે અકલ્યાણ મિત્ર છે. અને અમે તમને કહું, જીવતા માણસોથી તો આપણે બહુ દૂર થઈ ગયા છીએ. અમે ખ્યાલ આવે છે ને? હવે એ આવે છે ને, હે એટલે હવે પૂરું થઈ ગયું છે. તમે કહેશો મારે કોઈની જરૂર નથી, બા ઇનફ છે. અને એનામાં ડ્રોબેક તમને ખબર નહીં તો કહી દઉં, એ નિર્ણય કરશે, વિચારપૂર્વક નિર્ણય નહીં કરે. એનો નિર્ણય ક્યારે પાછો નહીં વળે. એપ્લાય તમે એ જ નિર્ણય કરો કે મારો બોમ્બ ફેંકવો છે ને, એ વખતે તમારો નહીં, હમણાં નહીં, તમે અટકશો, એઆઈ નહીં અટકે. એને જે નિર્ણય કર્યો તરત કરી છે, મર્ડર કરવું છે, ધેટ્સ ઓલ. અરે બાપ છે તારો. અર્જુન અટકી ગયો તો યુદ્ધના મેદાનમાં. આ બધાને મારે, આ બધા મારા બાળા છે ને મારે કેવી રીતે મારા અર્જુન કમસે કમ વિચાર તો કર્યું. એઆઈ વિચાર નહીં કરે. એ ઓર્ડર આવશે, તારો બાપ છે ને મારી નાખે, એટલે પતી જ ગયું. આને નંબરે મારા પિતાજી છે, આવતીકાલ આવ્યું છે. બે સૂત્ર આગળ રાખજો. વજ્જિજા અધમ મિત્ર જોગમ. અકલ્યાણ મિત્રથી મારી જાતને હું દૂર રાખીશ. અને બીજું વાચન હરિભદ્ર સુમનનું, કલ્યાણ મિત્ર અયોગે બીજા થાનાથી અસંભવાત. જેના પણ કલ્યાણ મિત્ર નથી એની આગળ સમ્યક દર્શનનું બીજ નથી. ખલાસ. કલ્યાણ મિત્ર અયોગે, કલ્યાણ મિત્રના અભાવમાં સમ્યક દર્શનનું બીજા ધાન એની આગળ નથી, એટલે ગયો કામથી. આનો અર્થ સંકિત જોઈતો તો કલ્યાણ મિત્ર જોઈશે, અને મિથ્યાત્વથી બચવું તો કલ્યાણ મિત્રથી બચવું પડશે. આ તો કીધું ને, તમારામાં પડેલા ઉત્તમને બહાર લાવે એ કલ્યાણ મિત્ર, અને તમારામાં પડેલા અધમને બહાર લાવે એ અકલ્યાણ મિત્ર. સેલ્ફ અવેરનેસ, સેલ્ફ એનાલિસિસ, સેલ્ફ રેગ્યુલેશન. હવે એના અનુસંધાનમાં છેલ્લી 15-20 મિનિટ બચી છે. એક સરસ મજાની વચન આજે કહી દઉં. મને અને તમને ક્યારેક ક્યારેક પરોપકારની વાત સાંભળીએ ને, આ જીવન સ્વાર્થ માટે નથી, પરોપકાર માટે છે. ત્યારે ત્યારે મારા મનમાં ક્યારેક એવો પરોપકારનો ભાવ જાગે. પણ પરોપકારની સામગ્રી ન હોય, પરોપકારના સંયોગ ન હોય, અને પરોપકારની શક્તિ ન હોય, 3 ચીજ ન હોય. સામગ્રી નથી પરોપકારની, પરોપકારના સંયોગ નથી, અને પરોપકાર કરવાની મારી આગળ શક્તિ પણ નથી. અને એવા ટાઈમમાં ઇમ્પ્યુરિટી કોમ્પ્લેક્સ થઈ જાય. અહીંયા સમજો નહીં? બાજુવાળાએ ₹1 કરોડ દાન કર્યું, પ્રસિદ્ધિ નથી હતી, પણ તમને મનમાં એમ થાય કે યાર આપણી આગળ પૈસા જ નથી, પૈસા જ નથી. આને કરોડનું દાન કર્યું, કેટલાના આંસુ લૂછ્યા, આપણી આગળ કાંઈ નથી. બને ને? બને ને? હે? હા, હે બને. એવી રીતે અમારા મુનિ ભગવાનમાં પણ ક્યારેક કોઈ મુનિને થાય, દીક્ષાના 20 વર્ષ પછી પણ વ્યાખ્યાનનો ઘટસ જ નથી મારી આગળ.
બોલવા માંગુ તો પણ બોલાતું જ નથી. કઈ રીતે શબ્દો ગોઠવવાની મને ખબર જ પડતી નથી. કાગળ લખવા માંગુ ઓથર નથી, બોલવા માંગુ તો બોલી શકાતું નથી. દૂર દૂર સુધી ગોચરી જનારા મહાત્મા જાય છે એવી મારા પગમાં તાકાત નથી. પરોપકાર આખા સમુદાય માટે ક્યાંય પણ ગોચરી જેવું તા જાય આ મુનિ પરોપકારી છે, મારામાં એવી તાકાત નથી. આ વાત ખૂબ ગંભીરતાથી કહું છું. અને એવા ટાઈમમાં મુનિ ઇમ્પ્યુરિટી કોમ્પ્લેક્સમાં ચાલ્યો જાય કદાચ. એને ઈર્ષા નથી બાજુવાળાની, પણ એને લાગે છે કે આ મહાત્મા આગળ નીકળી ગયા ને હું રહી ગયો. એક પણ ક્ષેત્રમાં આ મારું નામ આવે, મારું યોગદાન ક્યાંય દેખાય, શું કર્યું, કાંઈ નહીં. આવો ભાવ ન જાગે. જે દિવસે મેં આ વાંચ્યું ને હરિભદ્રેશમાંનું કોટેશન કાંડો થઈ હતો. તમને પણ કહું, હરિભદ્રેશમાં જે આપણને એમ લાગે આ મહાપુરુષ ન હોત, કેવી રીતે સાધનામાં સમાધિ કેવી રીતે ટકત ને કેવી રીતે કોમ્પ્લેક્સથી સાધુ બચી જાય. તમને પણ કહું, તમારા માટે અને અમારા માટે પણ પરોપકારી આત્માની વ્યાખ્યા હરિભદ્રેશમાં જ કરે છે. પચકાણ પૂર્વક જે પાપનો ત્યાગ કરે છે એ પરોપકારી છે. હા, પચકાણ પૂર્વક જે પણ આત્મા પાપનો ત્યાગ કરે છે એ પરોપકારી છે. ખાલી નાનકડી વાત કીધું. તમે આજે એક નક્કી કરો, સાહેબ રોજ બાથરૂમમાં શાવર નીચે બેસીને સ્નાન કરતો હતો. આજે આપને સાંભળ્યા, સાહેબ 1 વર્ષનો નિયમ આપી દો, આજથી શાવર નીચે બેસીને સ્નાન બંધ. ખ્યાલ આવ્યો કૌશિક? આમાં કેટલા અપકાયના અસંખ્ય જીવ પર તમે પરોપકાર કર્યો કે નહીં? નહીં, તમે પેલા મને એમને હાનિ પડતા કર્યું ને. તમે શું કર્યું? પાપ કર્મના પચકાણ કર્યા. આજથી માંડીને શાવર નીચે બેસીને સ્નાન નહીં કરવું, એટલે પાણીના ટીપે ટીપે રહેલા અસંખ્ય જીવો અને એની ઉપર તમારા દ્વારા થતો અપકાર, તમે જેવા પાપના પચકાણ કર્યા, આ અસંખ્ય જીવો ઉપર તમે પચકાણ કરીને ઉપકાર કર્યો. સાહેબ આજથી રોજ ઘરમાં 3 શાક ખાતો હતો, આજથી 1 જ શાક. 2 શાકને તમે છોડ્યા. પ્રત્યેક વનસ્પતિના ઢગલાબંધ જીવોને તમે અભયદાન આપી અને પરોપકાર કર્યો. પાંચે મહાવ્રત સ્વીકાર્યા મુનિએ. હે ભગવાન, જીવનભર માટે આજથી એક પણ પાપ નહીં કરું. આ મુનિનો પરોપકાર. તમારે આટલું બધી આગમ વાતનામાં ઘણા સંસ્કૃત તમે પાઠો લખ્યા છે, તો આ એક પાઠ પણ લખી લો. ક્યારેય પણ ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ નહીં આવે. સાહેબ હું પણ પરોપકારી છું બીજી રીતે. પાપ કર્મ પાપ કર્મ પ્રત્યાખ્યાતરશ્ચ. પ્રત્યાખ્યાતર, પ્રત્યાખ્યાતર એટલે પચકાણ લેનારા. પાપ કર્મ પ્રત્યાખ્યાતાર, ખ્યા ખ અડધો એ આખો. પાપ કર્મ પ્રત્યાખ્યાતારશ્ચ પરોપકારીણો ભવંતી. પચકાણ પૂર્વક પાપનો ત્યાગ કરી એ પણ પરોપકારી જ છે. પાપ કર્મ પ્રત્યાખ્યાતારશ્ચ પરોપકારીણો ભવંતી. બોલો, આવો પરોપકાર તો બધા જ કરી શકે છે ને? હા,
આ 12 વ્રત 14 નિયમ એકલા ભલે કર્યો, પણ તમે અરે હજી તો તમને નવી વાત કરી દઉં. અધ્યાત્મ સાર નામનો ગ્રંથ અમારા જીવનની મોટી તાકાત આ છે. એક આખી જિંદગી મુનિ એક પણ પ્રવચન કદાચ નહીં કરે તો પણ અનંત જીવો પર ઉપકાર કરે છે. અનંત એક પણ જીવની વિરાટતા જીવનભર માટે નહીં કરું, અનંત જીવોને બચાવ્યા હતા. એકે પ્રવચન નથી કર્યું, એકે શ્રાવક નથી એની આગળ બેઠો તો પણ અનંત જીવો પર ઉપકાર કરે નહીં. અને એટલા માટે અધ્યાત્મ સારમાં એક વચન મૂક્યું છે, એ અદ્ભુત. એક આત્માને જે સંકિત પમાડે એને 14 રાત લોકના જીવોને અભયદાન દેવાનો લાભ મળે. 500 કતલખાના તમે બંધ કરાવો તો કદાચ 5 કરોડ ને અભયદાન દેવાનો લાભ મળે. પણ એક આત્માને કોઈ પણ આત્મા સંકિત પમાડે, સંકિત પામેલો અને સંકિત જે પમાડે તેને 14 રાત લોકના જીવોને અભયદાન દેવાનો લાભ મળે. હવે કેવી રીતે મળે તમને કેલ્ક્યુલેશન બનાવો, પણ કદાચ તમને પલ્લે નહીં પડે. મિતેશ કહી દઉં કેવી રીતે મળે. એક આત્મા સંકિત પામે એટલે અર્ધ પૂતગલ પરાવર્તની અંદર એનો મોક્ષ નક્કી થઈ ગયો. બરાબર. સંસારમાં રખડપટ્ટી બંધ, મોક્ષમાં જવાનું પાક્કું. એટલે શું થયું? અનંત કાળથી મોક્ષમાં રખડતો અનંત જીવોની વિરાધના કરતો હતો. હવે એનો મોક્ષ થઈ ગયો. એના તરફથી અનંત જીવોની વિરાધના અનંત કાળ સુધી બંધ થઈ ગઈ. આ ક્યારે થઈ? સંકિત પામ્યો પછી. એટલે સંકિત પામે એ આત્મા અનંત જીવોને અભયદાન આપે છે. અનંતને અહીંયા બેઠેલા બધા ભાઈઓ બહેનોને કેવું છે, લોકો જેને પરોપકાર કરે એવો પરોપકાર તમે ન કરી શકતા હો તો પણ પાપ કર્મનો ત્યાગ કરવાનું પરોપકાર કરવા તૈયાર કરા. પાપ કર્મ પ્રત્યાખ્યાતરશ્ચ પરોપકારીણો ભવંતિ. આજે પૂર્વ દિશામાં 2 કિલોમીટરથી વધારે નહીં જવું, આ પચકાણ એ પણ પરોપકાર. ખ્યાલ છે ને તમને બધું આવતું હતું ને? સચ્ચિત દબો વિગઈ વાણ તંબોલ બત્તક ઉસમે શું વાણ શેણ વિને બંબદી છે નાણ, પછી હસી મસીને કૃષિ કેટલું આવતું હતું. આજે આખા દિવસમાં એક જ ચપ્પુ વાપરીશ, આ પરોપકાર. આવા કેટલા પરોપકાર કર્યો તમે રોજના? અહીંયા બેઠેલા બધાને બી આવા પરોપકાર તમારા રોજના કેટલા ચાલુ? હમણાં તો આ વાત કહી, બાકી પહેલાના કાળમાં બહેનો હતા ને, શાકભાજી લેવા જાય ને એટલે શાકભાજી લાવ્યા પછી ભીંડી, ગલકા, તુરિયા હોય ને, એકાદ કે 2 એ ઝાડ નીચે મૂકી દેતા હતા. આવું જોયું તમે? ક્યાં જોયું છે કે સાંભળ્યું છે ખરું? ખરું ને? હા. એટલે આખું બધું શાકભાજી 1 કિલો, 2 કિલો, 3 કિલો લાવે, એમાંથી 1-2 ભીંડી એ ખૂણામાં મૂકી દે. જે અભયદાન મળ્યું તે સાચું. આટલું. અને હજી તમને તો નવી વાત કરી દઉં, ભલે એની સમજણ કદાચ થોડી છે. માલેગામમાં મેં ચોમાસું હતા, વાપર્યા પછી ઠલ્લે બહાર જતો અને માલેગામમાં છે ને આમ દૂર 1 કિલોમીટર પછી ઈંટના ભઠ્ઠા, એટલે આમ ઠલ્લે જઈને આવતો હતો ને ત્યારે એ ઈંટનો ભઠ્ઠો જેનો હતો ને એને કોકને બૂમ, આમ આવો મરાઠીમાં. ઓલા આવ્યો. ઈંટના ભઠ્ઠાની વચ્ચે થોડું કાણું હોય છે, તમે જોયું તો. શેના માટે?
ઈંટ પકાવી હોય ને એટલે આગ મૂકવાની હોય. મારી આંખ સામે જો ઓલો બહુ નીચલી કક્ષાનો માણસ હતો, પણ એને બોલે આમાં આગ મૂકી દે. ઓલા આગ મૂકી, ઈંટના ભઠ્ઠામાં આગ મૂકી, અંદર થોડું નાખીને મને થોડું કુતૂહલ થયું અને આગ મૂક્યા પછી કલ્પેશ એને 10 રૂપિયા આપ્યા. મારા ચોમાસાની માં જોયું 10 રૂપિયા જેને આગ મૂકી એને. એટલે હું વિચારમાં પડે, મેં કીધું આ આગ મૂકીએ તો આ મૂકી છે, માલિક છે પોતે. પછી મેં એને જ પૂછ્યું, મેં કીધું આગ તેને મૂકી, આ ભઠ્ઠો કોનો? કે મને મારો જ છે. હું તે કેમને મૂકી? મને કે બાપુ એવું છે ને, અંદર છે ને નાના નાના જીવો બહુ બેઠા હોય અને હું આગ મૂકું ને એ મળિયાનું પાપ નહીં લાગે, આ જે મૂકે એને લાગે, મારે કાંઈ લેવું દેવું નહીં. ભલે એની સમજણ ટૂંકી, ખ્યાલ આવે હું શું કહું છું, એની સમજણ ટૂંકી, પણ એના મનમાં એક ભાવ હતો કે હું જ કરું તો આ બધું પાપ મને લાગે, મારે તો ન જ કરાય. અને આજે કદાચ તમને ખબર નથી, કહું ગુજરાતી ભાષામાં ગમે તેવો બિલ્ડર પણ બાંધકામ કરતો હતો ને, પહેલી ઈંટ જેનું મકાન હોય એને જ મુકાવતો હતો, હું નહીં મૂકું. પૈસા કમાવાનો મેરો બિઝનેસ છે, બિગિનિંગ તમે કરો પછી બનાવીશ, પાપની શરૂઆત તમારાથી થશે. ઓર્થોડોક્સ લાગે છે ને આ બધું? તમને લાગે કે 14મી સદીની આગમ વાતના ચાલે છે? આજે એક નાનકડો નિયમ આપી દીધું, સાચું બોલો, 3 દીની આગમ વાતના છે ને 30 દિવસ માટે ક્રોધની શરૂઆત તમે નહીં કરો. અરે શું કે પેનલ્ટી સાથે. હવે દુકાન ખોલ્યા પછી કે દેવાળું નીકળે તો શું થાય? અરે પેલા ખોલ તો ખરો યાર. આટલો નાનકડો નિયમ, ક્રોધની શરૂઆત સાહેબ હું નહીં કરું. સામો કરે ને પછી ન અટકી પડે બાદ જુદી બાકી આઈ વિલ નોટ સ્ટાર્ટ. આગ મૂકવાની શરૂઆત હું નહીં કરું, ઈંટ મૂકવાની શરૂઆત હું નહીં કરું, સાહેબ ક્રોધની શરૂઆત હું નહીં કરું. કેમ શું થયું? હે શું બોલો? નિમિત્ત આવી જાય વાત સાચી, પણ એ તો કહું છું ને સેલ્ફ રેગ્યુલેશન. હું અંધેરીમાં હતો ને, અંધેરીમાં એક નાનકડી વાત કરું, રાઈટ ટાઈમ બતાવી. અંધેરીમાં વર્ષો પહેલા ઈરલામાં નિયમ આપ્યો હતો, આજે પંખો તમારે ચાલુ નહીં કરવાનો. અને એ વખતે અંધેરીના સુશ્રાવક એક હતો વિનોદ અને બીજા તેના પપ્પા નેમચંદભાઈ, મને યાદ છે. હે આ મીઠા એના પપ્પાનું નામ શું? દામ બચ્ચુભાઈ, વિનોદના પપ્પાનું નામ. એ બે ભાઈ, પણ વિનોદના પપ્પાનું નામ ભૂલી ગયો, આગળ બેઠા હતા એ બચ્ચુભાઈ જે હોય તે. એ બંને નિયમ લીધો, દીકરો પાછળ ને પપ્પા આગળ. બીજા દિવસે મને મળવા, મેં કેમ રહ્યું? સાહેબ પાણી ઉતરી. મેં કેમ છું? એટલે વિનોદ કે મને ખબર છે પપ્પાને પંખા વિના ચાલતું જ નથી, એટલે મેં નિયમ લીધો. આ નિયમ તો એવો હતો ને આપણે ચાલુ નહીં કરવાનું, પપ્પા ચાલુ કરે એટલે આપણને મળી છે. અને પપ્પા કે મને ખબર હતી વિનોદે ચાલતું નથી એટલે મેં લીધો હતો. સાહેબ એક રૂમમાં રાતના ભેગા થયા. બોલવાની તો મનાઈ હતી. સાહેબ 8 વાગ્યા, 8:30 થયા, 9 થયા. આ બાજુ પપ્પા ને આ બાજુ હું, અમે બંને આડોટી એકબીજાને અમે જોઈએ, પંખો જોઈએ. બોલવાની મનાઈ. પપ્પાને એમ કે વિનોદ કરશે. પછી 12 વાગે મેં કીધું પપ્પા આ વિજય શેઠાણી જેવું છે. ખ્યાલ આવ્યો ને? મેં નિયમ લીધો, પપ્પા કે મેં નિયમ છે. સવારના પોરમાં આવ્યા, બેયની આંખમાં એક રાત પાપની શરૂઆત નહીં કરવી. સાહેબ એક રાતનો નિયમ પાણી ઉતારી નાખ્યું. આખી જિંદગીની વાત છોડો સાહેબ, એક રાત સહન નથી.
એક વાત કહી દઉં, સમજણથી નિયમ લઈ શકાય, સત્વથી નિયમ પાળી શકાય. નિયમ લેવા માટે કદાચ સમજણ ચાલી જાય, પણ પાળવા માટે તો સત્વ જ જોઈએ. શૈલેષ, 1 મહિના માટેનો નિયમ, ક્રોધની શરૂઆત ઓની કરું. શું કહ્યું? આપણે ક્યાં કરાવી છે, પણ આને વળી એની ચિંતા છે, બિગિનિંગ કોણ કરશે? એક જગ્યાએ આવો નિયમ આપે તો 1,000ની પેનલ્ટી, પતિ પત્ની બે લઈ લીધો. મેં કીધું તમે બંને લીધો, 1,000ની પેનલ્ટી હું ક્રોધ કરીશ તો એને આપી દઈશ, એ કરશે મને આપી દેશે, ઘરના ઘરમાં જ રહેશે પૈસા. લો, એ બરાબર છે કે આનું છેલ્લું વાક્ય કીધું, એક્શનની સામે રિએક્શન નહીં, રિવોલ્યુશન. તમે ક્રોધીની સામે ક્રોધ કર્યો એ રિએક્શન છે, ક્રોધીની સામે પ્રેમ આપ્યો એ રિવોલ્યુશન છે. એક્શન વર્સિસ રિએક્શન નહીં, એક્શન વર્સિસ રિવોલ્યુશન. લોભની સામે લોભ એ રિએક્શન છે, લોભની સામે સંતોષ એ રિવોલ્યુશન છે. અને ધર્મ એટલે રિવોલ્યુશન, પાપ એટલે રિએક્શન. એક મહિના સુધી કેમ અજય વાંધો નથી ને? એક મહિના સુધી ક્રોધની શરૂઆત હું નહીં કરું. શું ગયો? શું ગયો? સામો કરે પછી, પેલા નહીં, ઓપનિંગ નહીં, આપણે એટલી જ વાત છે. ચાલો એક કહું, ખાલી એટલું કહું, ચાલો ભૂલ થાય તો એક પણ દંડ નહીં, જાણી જોઈને તમે નહીં કરો એટલું કરજો. ચાલો તમારા અંતઃકરણ પર છોડી દઉં છું. ક્રોધની શરૂઆત ગલત અભ્યાસના કારણે કદાચ થઈ જશે, એ વાત છોડો. સાહેબ 100% મને ખબર છે કે આઈ એમ સ્ટાર્ટ, એ નહીં કરતા તમે. શું કહ્યું? સામેવાળાની પેલા કહું, સામેવાળો ભૂલ કરે એ સાચી છે, એટલે એ ભગવાનની આજ્ઞાનો ભંગ કરે તો તમને કહું, સાચી ભૂલ પર ક્રોધ કરો, ભગવાનની આજ્ઞાનો ભંગ કરવાના કારણે તમે ખોટા છો. ક્રોધ ન કરવાની આજ્ઞા કોની છે? અને એનો ભંગ કરો ત્યારે તમે ખોટા પુરવાર થાવ છો કે નહીં? હવે ઓલો ખોટો પુરવાર થાય ખરાબ કે તમે ખોટા પુરવાર થાય ખરાબ? કેમ, ક્યાં લઈ ગયા? એટલે ખ્યાલ આવે છે ને કેટલું ટફ છે? હા, જાણી જોઈને ક્રોધ કદાચ થઈ જાય, બીજે દિવસે લીલોતરી છોડી દેવાની. આ છે પાછું તમે કહેતા નહીં કે કેરીને કેળા તો સુકોતરી કહેવાય, એ લીલોતરી જ ગળા. ભલું પૂછવું તમારું તો. આમાં એ તમારા માછખમણ કરતો કરજો.
અત્યારે તમારે જે કરવું કરો, આજે વાત એટલી છે, જાણી જોઈને ખબર પડશે. હું બિગિનિંગ કરું છું અને પછી તમે કરો તો બીજે દિવસે લીલોતરીનું ત્યાં દાણા બીગ્ર બચકાય, દાણા બીગ્ર બચકાય, અનંત વગણ સાગરણ મહત્તરાગણ સત્યાગરણ બોસરે. 3 દિવસ 6 પ્રવચન. તમને કહું, આ ગરમીના દિવસોમાં 3.5 કલાક 4 કલાક ગળું ચાલે એવી શક્યતા બહુ નીલ હોય છે. આગળ જે પ્રોગ્રામ નક્કી થાય, ગળાનું કામ છે, શરીરનું કામ છે, બધું બરાબર ચાલશે કે નહીં, દેવગુરુની કૃપા, સકળ સંઘનું પણ પુણ્ય, અને રોજ પ્રવચનમાં આવતા પહેલા ગુરુદેવના ફોટાને 3 પ્રદક્ષિણા આપીને આવું. વિનંતી કરું, આપની કૃપાથી જીન વચનનો વિનિયોગ સરસ રીતે થાય. એ બધાના કારણે આ પ્રિમાઇસીસ આખા પરિવારની જબરદસ્ત ઉદારતા, અહીંના યુવાનો ક્રેડિટ લીધા વિના અમારું નામ ક્યાંય આવે કે ના આવે એના મેં તમને ખબર નહીં. તમે 3 દિવસમાં આવી ગયા, એ લોકો 30 દિવસથી મહેનત કરીને બેઠા છે. ક્યાં કઈ જગ્યાએ ગાડી, હા ગાડી કોઈ, અને આમ મજાક નથી કરતો, કોઈના લગ્નમાં જાવ ને તો પણ તમને એવી ટ્રીટમેન્ટ ન મળે, એવી ટ્રીટમેન્ટ ઉદારતાથી આ લોકોએ આપી છે. અને એ પણ આનંદ. અને હું તો ધન્યવાદ તો એ આપું, આ યુવાનો હજી તો તમે આવ્યા પહેલાં જે રીતે વ્યવસ્થા કરતા હતા એ રીતે એ લોકોની મને ઓફર હતી, સાહેબ ક્યાંય પણ આગમ વાત ના થાય, વ્યવસ્થા માટે અમને જ બોલાવજો. એમના આવા હૃદયના શુભ ભાવની બિલકુલ પડદાની પાછળ રહીને આવી ભક્તિ કરી, નામી અનામી બધાની ખૂબ ખૂબ અનુમોદના. તમારી પણ અનુમોદના એટલા માટે 3 દિવસ ભગવાનના વચનોને આ સાંભળવા માટે દિલથી આવ્યા. ઇમ્પ્લિમેન્ટ કરવાની જેટલી શક્ય એટલી મહેનત કરજો. 3 દિવસમાં ભગવાનની આજ્ઞા વિરુદ્ધ, ગ્રંથકારના આશય વિરુદ્ધ કંઈ પણ અજાણતા પણ કહેવાય ગયું હોય, અંતરથી મીછા મૂકવા. જેમ તમારા ક્ષેત્રમાં તમારી મહેનત હોય છે, અમારા ક્ષેત્રમાં પણ આ બધું આયોજન ગોઠવવું એ સહેલું કામ નથી હોતું. બધા મુનિઓ સંયમ જીવનની મર્યાદામાં રહીને આ દેશની ભાષામાં ન બોલવાનું, સંયમમાં અતિચાર ન લાગે એ રીતે સૂચના આપી આયોજન ગોઠવવું. યુગ સુંદરીજી, પરાર સુંદરી બધાએ ખૂબ દિલ દઈને મહેનત કરી, એ બધાની ખૂબ ખૂબ અંતરની અનુમોદના. ફરી પાછું આગમ વાત ના થાય ત્યારે સાંભળવા જેવું છે એમ નહીં કહેતા, સુધરવા જેવું છે એમ કહેજો પાછા. વિતરામ ઈચ્છામ ગુણમ સારો મંગલ મંગલમ. ચાલો જલ્દી, 1 મિનિટ પબ્લિસિટી માટે નથી કહેતો. 700 પ્રશ્ન અને એક જ શબ્દનો પ્રશ્ન, એનો એક જ શબ્દમાં જવાબ. ઘણી મહેનત પડી, પણ ચારે બાજુ હજારોની સંખ્યામાં નકલ. એટલી ઇંગ્લિશની ડિમાન્ડ નથી. ઇંગ્લિશ અત્યારે લાંબા વાંચવાના અભ્યાસ ઓછા થઈ ગયા. ખાલી બહુ ટૂંકામાં વાત. શરીર પ્રશ્ન નદી, મન પ્રશ્ન સાગર, આત્મા પ્રશ્ન આકાશ. ખ્યાલ આવી ગયો? શરીર તમે ક્વેશ્ચન મૂકી દીધું, એક શબ્દમાં પ્રશ્ન. નીચે લખ્યું છે નદી. મન નીચે લખ્યું છે સાગર. આત્મા નીચે લખ્યું છે આકાશ. આવા ખાલી એક જ શબ્દનો પ્રશ્ન અને એક જ શબ્દમાં જવાબ. આવા 700 પ્રશ્ન અને 700 જવાબ. 200 રૂપિયાની કિંમત ખાલી આજે 20 રૂપિયામાં
બહાર આ પુસ્તક ઉપલબ્ધ છે, ખાસ લઈ વાંચજો અને નમન ચાલજો. તારો ને મારો સંબંધ ન્યારો, તારો ને મારો સંબંધ ન્યારો, મને યાદ આવશે તારો સતવારો, મને યાદ આવશે તારો સતવારો. તારા મિલનની જે ક્ષણો હતી આ મુજ જન્મરાની શુભ પળો હતી આ